જેમ મૂલ્યવાન રત્નને સાચવવા માટે એક રત્ન મંજૂષા હોય, અરે હાવ હાચા હીરાની વીટી આ વેપારીઓ આપે ને, ઝવેરીઓ આપે તો હીરાની વીટી છે ભાઈ. અને હીરો તો કે કેટલા, તો 5 કેરેટનો, અને એની અંગૂઠી હોય. હમણાં આપણા રાજર્ષિ ગોવિંદભાઈએ મેં એમ સાંભળ્યું કે હીરામાંથી ઇન્ડિયાનો નકશો તૈયાર કરી અને માનનીય પ્રધાનમંત્રીજીને આપ્યો, ભેટ કર્યો. વાહ, આ એક નવો જ હાવ ખ્યાલ કે હીરામાંથી ઘણું બધું બને. હીરામાંથી ઇન્ડિયાનો નકશો. અને ઇન્ડિયા એ કંઈ જેવું તેવું નથી. ઇટ્સ અ પ્રેશિયસ ડાયમંડ, ચકમકતો, જગારા મારતો, હીરાની ખાણ એવો આ દેશ. અહીંયા નારી એ નરપુંગવોની, નર રત્નોની ખાણ. હવે કેવી રીતે બનાવ્યો હશે? જરાક કઠણ કામ તો કેટલો સમય લાગ્યો આ બધું કરતા. અને તમે મૂંગા એવું કર્યા કરો કે આમ મળે તો ખબર, પાછી એવું કે નહીં. એ તો છાપામાં વાંચ્યું ત્યારે ખબર પડી, નહીં તો આમ મળવાનું તો ઘણી વાર થાય. અને એ પણ આપણા પુરખાઓએ જે કહ્યું એ અનુસાર છે કે મહત્વના કામને બહુ થાય એ પહેલા ઢંઢેરો પીટવો નહીં. જ્યારે થઈ જાય ત્યારે કામ પોતે પોતાની મેળે બોલશે. હીરાનું ઇન્ડિયા, ઇન્ડિયાનો હીરો, ઇન્ડિયાના હીરાને હીરાનું ઇન્ડિયા આપ્યું. અચ્છા, તો ઈ જે તમે આપ્યું, આઈ એમ પ્રિટી શ્યોર કે એના માટે થઈને એક સરસ મજાનું તમે પેકિંગ માટેનું સારું કંઈક બનાવ્યું જ હશે, હે ને? એટલું જ મહત્વનું, એટલું જ એટ્રેક્ટિવ. તો એવો જે મહત્વનો કાંઈ હીરો હોય કે હીરાની અંગૂઠી હોય, જેમ સ્વર્ણ મંજૂષામાં રાખવામાં આવે, સોનાની ડબલી, હેઠે મખમલનું પડ, ઉપર મખમલનું પડ, અને એની વચ્ચે જેમ એ મૂલ્યવાન રત્ન રક્ષાય, એમ ધીમહી શબ્દને નમઃ અને નમઃ, પહેલા પણ નમઃ પછી પણ નમઃ, નમસ્કારથી ધ્યાનને સંપુટિત કર્યું છે.